વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી, સુપર સોફ્ટ અને એકદમ ઝડપથી બની જતી રસમલાઈ બનાવીશું। એના માટે નાની સાઈઝના સાબુદાણા લેશું, એને સરસ રીતે પાણીથી ધોઈ થોડું એવું પાણી એડ કરી 20 મિનિટ માટે પલળવા દઈશું। આ રીતે ડ્રાય થઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે। પછી મિક્સર જારમાં એડ કરી દઈશું, સાથે 3 ટીસ્પૂન ખાંડ, 3 ટીસ્પૂન મિલ્ક પાવડર એડ કરી બ્લેન્ડ કરી લેશું। તો આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે। એક બોલમાં કાઢી નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લેશું। જેવા રસમલાઈના બોલ્સ હોય ને એવા જ આપણે બનાવી તૈયાર કરવાના છે। બોલ્સ બનાવી સાઈડમાં મૂકીશું। ત્યાં સુધીમાં રસમલાઈની એકદમ ટેસ્ટી રબડી બનાવવા માટે આપણે એમાં અડધો કપ દૂધમાં થોડી સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી થોડી વાર માટે કૂક થવા દેશું। પછી બધા જ બોલ્સ એડ કરી દેશું, સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સોફ્ટ થવા દેશું, એટલે બધા ફૂલીને ડબલ થઈ જશે અને સરસ રીતે બધું કૂક થઈ જશે। આ રીતે ફૂલીને ડબલ થઈ જાય અને સોફ્ટ થઈ જાય ને પછી એમાં એલચી પાવડર, ડ્રાયફ્રૂટ એડ કરી અને ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરીશું। તો ટ્રાય કરજો।